started. We are doing the chapter number Panch Parmeshti, that is chapter number 3, and we are going to start with the Swarup of Aryan Bhagwan. So Aryan Bhagwan જે હોય એ શરીર સહિત હોય અને અગર આપણું જન્મ ચોથા આરામાં થયું કે અગર મહાવિદ્ય ક્ષેત્રમાં થયું તો વી કેન actually see that ભગવાન. સો બિકોઝ તમે વિઝ્યુઅલી એમને જોઈ શકો તો ઇટ ઇઝ ક્લોઝ ટુ અવર સ્વરૂપને આપણે વિઝ્યુઅલી એમને ફીલ કરી શકીએ. તો દેટ ઇઝ વાય એમને ફર્સ્ટ પદવી આપી છે. સિદ્ધ ભગવાન તો મોક્ષે પહોંચી જાય. સો દેટ ઇઝ વાય વી કેનોટ વી વોન્ટ બી એબલ ટુ સી હિમ. પણ અગર આપણું કોઈ પુણ્યોદય જાગ્યું ને આપણે સારા કર્મ કર્યા તો દેર ઇઝ અ ચાન્સ દેટ વી કેન મીટ એન્ડ વી કેન ઇવન become one of them. So, they કીધું ને આર્યન ભગવાન why he is on the first position First, you said? because he is like us, શરીર સહિત છે. તો વેન આપણે કેવી રીતે કે યુ કેન રિલેટ મોર ને હમણાં ઇફ યુ આર ટોકિંગ અબાઉટ સમબડી યુ કેન નોટ સી ઓનલી, ઇટ બકમ્સ વેરી ડિફિકલ્ટ ટુ રિલેટ ફ્રોમ યોર માઇન્ડ. પણ આપણે હમણાં ચોથા આરામાં હોત અને આપણે કે આપણું હમણાં મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ થયું હોય એન્ડ યુ એકચ્યુઅલી કેન સી દેટ ગોડ, તો યુ વિલ એકચ્યુઅલી બિલીવ કે હા આવું કંઈક છે એમ. સો બિકોઝ એમનું અસ્તિત્વ શરીર સહિત છે ને એમ, એટલે આપણે એમને જોઈ શકીએ. બીજું એ જે સિદ્ધ ભગવાન છે એ ઓલરેડી વિતરાગની ને સર્વજ્ઞ છે, બટ આ શરીર સહિત છે પણ છતાં બી આ વિતરાગની ને સર્વજ્ઞ દશાને પ્રાપ્ત કરી ચૂક્યા છે. I will mute everybody. તો એ વિતરાગી અને સર્વજ્ઞ દશાને પ્રાપ્ત કરી ચૂક્યા છે. અર્યંત ભગવાનનું આ છેલ્લું જન્મ હોય, પછી જન્મ અને મરણથી રહિત થઈ જાય. અર્યન ભગવાન આપણને મુક્તિના માર્ગનો ઉપદેશ આપે છે. સો અગેન હી ઇઝ ધ વન, જે સિદ્ધ ભગવાન છે એ ઉપદેશ ના આપી શકે. તો દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ મેઇન રીઝન્સ કે એ હમણાં હાજર છે, ઇવન મહાવિદ્ય ક્ષેત્રમાં એ હમણાં હાજર છે, તો એ આપણને ઉપદેશ આપી શકે. તો એ કેવી રીતે ઉપદેશ આપે કે એ છે ને એમના મોઢામાંથી તો ઓમકાર ધ્વનિ જ નીકળે. મીન્સ ઇફ યુ આર ગોઈંગ ક્લોઝ ટુ હિમ તો ખાલી ઓમ ઓમ જ નીકળતું હોય, પણ એમની જે ધ્વનિ હોય એમાં એક મેજિક હોય કે જે વ્યક્તિ સામે આવે ને એના માઇન્ડમાં જે બી ક્વેશ્ચન્સ હોય એના ઓટોમેટિકલી આન્સર્સ એને ખબર પડી જાય. દેટ ઇઝ ધ મેજિક ઓફ ધેર ઓમકાર ધ્વનિ. ઓકે. આર્યન ભગવાન આપણે મુક્તિનો માર્ગનો ઉપદેશ આપે છે. આવા આર્યન ભગવાનને મારા નમસ્કાર હોજો. તો એવા આર્યન ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. જે ગ્રહસ્થના ત્યાગી હોય છે, મીન્સ એમણે ગ્રહસ્થનો કમ્પ્લીટલી ત્યાગ, આપણી જે લાઈફ હોય ને ગ્રહસ્થની લાઈફ કહેવાય. મીન્સ હેવિંગ અ ફેમિલી, ધીસ દેટ, સંસારમાં રહેવું એમ. એને મુનિ ધર્મ અંગીકાર કરી નિજ સ્વભાવના સાધન વડે, મીન્સ પોતાના સ્વભાવના બળથી એમણે ચાર ગાતીય શર્મનો ક્ષય કર્યો છે. એટલે તો એમણે જ્યારે ચાર ગાતીનો ક્ષય કર્યો તો વોટ આર ધ થિંગ્સ દેટ હી ગેન્ડ? અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય. અનંત શક્તિ છે એમનામાં, પણ આ ફક્ત ચાર મુખ્ય ગુણ છે. બાકી તો અનંત ગુણો છે જ એમનામાં, પણ આ મુખ્ય ગુણથી એમને ચાર ગાતી કર્મનો એમણે ક્ષય કર્યો છે એમ કહેવામાં આવે. અને એ અર્યંત થઈને બિરાજમાન થયા છે. સો વેન અર્યંતના જે બહારના બી અમુક લક્ષણ હોય, એમને બાય ડિફોલ્ટ અમુક ગુણ હોય, જેવી રીતે કે એમનામાં 10 જન્મના અતિશય હોય, એટલે વેન દે આર બોર્ન એમના પાસે લાંછન હોય, આ હોય, એવી રીતે દે આર ગિવન 10 અતિશય, જેના કારણે આપણે કહીએ ને કે એ એમના બહારના લક્ષણ હોય. પછી એઝ સૂન એઝ હી બિકમ્સ અર્યંત એમના પાસે અશોક વૃક્ષ હોય, પછી આજુબાજુ ચામર હોય, એ કમળના ઉપર હોય, એવી રીતે બધા એમના આજુબાજુ બી એમ જે વ્યક્તિ હોય એ પ્રમાણે એને આજુબાજુનો બી માહોલ મળે ને. જેવી રીતે કે પ્રાઇમ મિનિસ્ટર હોય તો એને વ્હાઇટ હાઉસમાં રહેવા મળે, એક્ઝામ્પલ. એવી રીતે જ્યારે તમે અર્યંતના સ્ટેટમાં આવો તો દેર આર ઓટોમેટિકલી સમ ફીચર્સ દેટ યુ ગેટ બાય તમારે અશોક વૃક્ષ, ચામર, અશોક વૃક્ષ, સુર પુષ્પ વૃષ્ટિ, બધા જે 8 હોય ને,
દિવ્ય ધ્વનિ એમની આજુબાજુ ઓલવેઝ સરસ જ ધ્વનિ હોય, એવા એમને બહુ બધી લબ્ધિઓ આજુબાજુ ઓટોમેટિકલી મળે એમ. દે આર કોલ્ડ પ્રતિહાર, 8 બાહ્ય પ્રતિહાર. તો એવી રીતે આ અરિયનનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. Then we are going to the સિદ્ધ કા સ્વરૂપ. ઓકે, જે ગ્રહસ્થ અવસ્થાનો ત્યાગ કરીને મુનિ ધર્મના સાધન વડે 4 ઘાતી કર્મનો નાશ થતા અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરીને કેટલા સમય પછી અઘાતી કર્મનો નાશ થાય. સો આ સિક્વન્સમાં થાય, પહેલાં અરિયંત બનાય પછી જ સિદ્ધ બનાય. તો ઓટોમેટિકલી 4 ઘાતી કર્મનો નાશ થયો તો પછી ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ પછી બીજા 4 ઘાતીનો કર્મનો નાશ થાય. એટલે નાવ હવે એ અશરીરી થઈ ગયું અને નાવ એના પછી એમને પાછું શરીર નહીં મળે. તો અરિયંત ભગવાન વોઝ ધ લાસ્ટ બોડી ટાઈપ દેટ હી હેડ, અને પછી સિદ્ધ બની જાય. ઓકે, અને એ જે પણ આકારમાં બેઠા હોય, સમજો એ લાસ્ટ સાધના કરતા વખતે હવે એમને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું અને પછી જ્યારે મોક્ષ પ્રાપ્ત થયું, તો એ જે રીતે બેઠા હોય કે ઊભા હોય કે જે બી પોઝિશનમાં લાસ્ટ હોય, દેટ સેમ પોઝિશન હી વિલ ગો ઇન મોક્ષ ગતિ, અને દેટ લિનિયર ફોર્મ ઓફ પોઝિશન સ્ટેઝ ઇવન ધો દે ડોન્ટ હેવ અ શેપ. પણ એક આકૃતિ રીતે એમ ગણાય કે જે રીતે એ અહીંયા બેઠા હતા એ જ રીતે એ ઉપર ગયા છે એમ. પુરુષાકારમાં બિરાજમાન થઈ ગયા છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મનો અભાવ થવાથી સમસ્ત આત્મિક ગુણ પ્રગટ થઈ ગયા છે. સો આપણા જે બધા પ્રોબ્લેમ્સ છે ઇઝ બિકોઝ ઓફ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ. દ્રવ્ય કર્મ ઇઝ એકચ્યુઅલી ધ કર્મ દેટ કમ્સ ઇન એક્શન ટુવર્ડ્સ યુ. ભાવ કર્મ ઇઝ મોહ, રાગ એન્ડ દ્વેષ, અને નો કર્મ ઇઝ અવર શરીર. ઓકે, આ 3 કર્મના ટાઈપ્સ હોય, અને જ્યારે આ કર્મથી તમે મુક્ત થઈ જાઓ ત્યારે તમે ઓટોમેટિકલી તમારા જેટલા બી ગુણ છે એ 100% બધા પ્રગટ થઈ જાય અને તમે સિદ્ધ દશાને પ્રાપ્ત કરો. ઓકે, તો એમનામાં જે બેસિક 8, આપણે જ્યારે 8 કર્મને નાશ કર્યું તો 8 કર્મનું તમારું હવે તો એ અનંત ગુણ છે, બટ જે મેન 8 ગુણ છે એ એકદમ એમના પ્રગટ થઈ ગયા છે. જેવી રીતે કે શાહિક સમ્યક્ત્વ, તો એમનું જે સમ્યક્ત્વ છે એ શાહિક છે, જે સમ્યક્ત્વ કદી પણ નહીં જાય. ઇટ્સ વિથ ધેમ ઓનલી, મીન્સ દે કેન ઇઝીલી ડિફરન્શિએટ બિટવીન. વેદ જ્ઞાન એમને થઈ ગયું છે અને હવે તો એમનું લકીલી એટલે નાવ એમનું સોલ અને એમનું બોડી ડિફરન્ટ જ થઈ ગયું છે. અનંત દર્શન એટલે એમને બધા જ પદાર્થો એ જાણી શકે છે. અનંત જ્ઞાન એ બધી જ ચીજોને જોઈ બી શકે છે અને જાણી બી શકે છે. અગુરુ લઘુત્વ એટલે આપણું જે દ્રવ્ય છે, ફોર એક્ઝામ્પલ મારું શરીર અને મારું આત્મા એક સાથે મિક્સ છે. વેરેઝ અગુરુ લઘુત્વમાં એમનું જે આત્મા છે અને શરીર છે એ બંને અલગ અલગ થઈ ગયા છે. મીન્સ એક જે આપણને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ રહી છે એ એમને થાય જ નહીં, કારણ કે એમનું મિક્સ ફોર્મમાં સ્વરૂપ રહ્યું જ નથી, એમનું ખાલી સોલ થઈ ગયું. અવઘાનત્વ મીન્સ હી ઇઝ ઓક્યુપાઈંગ સમ સ્પેસ, તો એમની જે સ્પેસ છે એ પરમનન્ટ થઈ ગઈ છે. સૂક્ષ્મત્વ, સ્થૂળ શરીર નથી, એટલે આપણું જે શરીર છે ને એને સ્થૂળ કહેવાય અને એમનું જે શરીર છે એને સૂક્ષ્મ શરીર કહેવાય. અનંત વીર્ય એટલે એમનામાં અનંત શક્તિ છે. અને અવ્યાબાદ એટલે એ કદી પણ દુઃખી થતા નથી, એ એમણે અનંત સુખને પ્રાપ્ત કરી લીધું છે. ઓકે, નાવ દર્શના વી આર ગોઈંગ ટુવર્ડ્સ ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, વિચ યુ આર લિટલ બિટ ઓફ કન્ફ્યુઝ. યસ, Our body is called, you said? હા, તે કીધું ને આપણું બોડી આ કહેવાય ને એમના બોડીને એમના પાસે બોડી જ નથી ને. હવે અગુરુ લઘુત્વ એટલે શું છે કે જે દ્રવ્ય હોય ને એ પોતાના દ્રવ્યમાં જ રહે એમ. તો એમનું જે જીવ દ્રવ્ય છે એના સાથે બોડીનું દ્રવ્ય અટેચ નથી. આ બોડી ઇઝ પૂતગલ દ્રવ્ય. ઓકે, બોડી ઇઝ ધ પૂતગલ દ્રવ્ય અને જીવ ઇઝ ધ જીવ દ્રવ્ય. તો 2 દ્રવ્ય થયા ને.
પણ બંને સાથે છે તો આપણને એવું લાગે છે કે દે બોથ આર સેમ, પણ એમનામાં જે એમણે ક્વોલિટી અચીવ કરી છે અગુરુ લઘુત્વ, એના કારણે એમનું સોલ ડિફરન્ટ જ થઈ ગયું છે. ઇટ ઇઝ નોટ વિથ એની અધર બોડી રાઇટ નાઉ, ઇટ્સ કમ્પ્લીટલી ઓન ઇટ્સ ઓન એમ. સો Okay. હી ડઝન્ટ હેવ એની અધર દ્રવ્ય એમ. આપણું હમણાં બે દ્રવ્યનું મિક્સચર આપણને એવું દેખાય છે ને સાથે, મીન્સ હાઉ યુ વિલ ફીલ ઉર્વી એઝ ઉર્વી સાથે હું તો તું પોતાના બોડી સાથે જ પોતાના સ્વરૂપને સત્ય સમજીશ એમ. બટ નાઉ હી ડઝન્ટ હેવ અ બોડી ઓનલી ઇન ધ સિદ્ધ પર્યાય, ઇટ્સ ગોન. Okay. તો હી હેઝ ઓનલી વન દ્રવ્ય. સમજ્યું? આપણે હમણાં બે દ્રવ્ય છે, પૂતગલ અને શરીર સાથે દેખાય છે, Correct. રાઈટ? Got it. Yeah. હવે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ. આ આચાર્ય We ભગવાન, can't hear you. સોરી, આચાર્ય ભગવાન સમસ્ત પરિગ્રહ રહિત નગ્ન દિગંબર હોય છે. મીન્સ હવે છે ને આપણે જો ભણતા હોઈએ ને તો થોડુંક જાગૃત બી રહેવું પડે કે આચાર્ય ભગવાન કેવા હોય. તો એ છે ને પોતાનું એમણે ભેદ વિજ્ઞાન કર્યું હોય, ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. એટલે શરીર અને આત્મા બંનેને ડિફરન્ટ સમજીને એને સ્વીકારી લીધું. એટલે જ્યારે એમણે પોતાનો સ્વીકાર કર્યો એટલે એમણે પોતાનું જે સ્વરૂપ છે, જો શરીર અને આત્માને તો આપણે ડિફરન્ટ ન કરી શકીએ, પણ બહારના પરિગ્રહ જે હોય એને એ લોકોએ એકદમ ડિટેચ કરીને એકદમ નગ્ન દિગંબર રહેવા માંડે. મીન્સ દે ડોન્ટ વોન્ટ એની, જેટલું અટેચમેન્ટ નથી, દે ડોન્ટ વોન્ટ એની અધર અટેચમેન્ટ્સ ટુ કમ ઇનનેસેસરીલી. મીન્સ દે ટ્રાય ટુ ડિટેચ, જેટલી વસ્તુઓ બી છે ને એનાથી બી અલગ જ રહેવા માંડે, પોતાને એકદમ પરિગ્રહ રહિત રાખે. આચાર્ય ભગવાન મુનિ સંઘના નાયક હોય. એ છે ને જે મુનિ સંઘ હોય ને એના નાયક હોય. મીન્સ હી ઇઝ ધ ઓથોરિટી ઓફ ધ હોલ મુનિ સંઘ. આચાર્ય આત્મા આનંદના ભોગી હોય. મીન્સ એ હંમેશા પોતાના આત્માના આનંદમાં રહે. મીન્સ એટલા બધા ખુશ રહે ને પોતાના સ્વરૂપમાં, કે વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વન થિંગ, કે એ એવું નથી કે એ બહારની વસ્તુઓને છોડવાની કોશિશ કરે છે. એમને પોતાનો અંદરનો આનંદ એટલો બધો વધી ગયો છે કે એમને બહારની વસ્તુની જરૂરત જ નથી પડતી. દેર ઇઝ અ હ્યુજ ડિફરન્સ બિટવીન વેન યુ થિંક કે આપણને અંદરથી એમ પડ્યું હોય કે મને લાવ છે, અને અંદરથી ત્યાગની ભાવના ના હોય એમ, તો આપણને પાછું આપણે એ વસ્તુને થોડો ટાઈમ માટે જ છોડી શકીએ, વધારે ટાઈમ માટે ન છોડી શકીએ, બિકોઝ અંદરથી યુ એકચ્યુઅલી વોન્ટ ઇટ, બટ એમનું જે માઇન્ડસેટ છે ને, એમણે અંદરથી એમને પોતાના સ્વરૂપનું એટલું બધું આનંદ છે કે એમને કોઈ વસ્તુ એનાથી માન લાગતી જ નથી. એટલે એ ઓટોમેટિકલી બહારની પરિગ્રહ વસ્તુ છૂટી ગઈ છે એમ. દર્શના, આઈ એમ રિપીટિંગ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. તને લાસ્ટ ટાઈમ ડાઉટ હતા, તો આ વખતે બી કાંઈ ડાઉટ હોય તો ક્લિયર કરી લેજે. Sure. હવે જે આચાર્ય ભગવાન હોય ને, એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર અધિકતાથી પ્રધાન પદ પ્રાપ્ત કરીને, મીન્સ વોટ ઇઝ સમ્યક જ્ઞાન, વોટ ઇઝ સમ્યક દર્શન એન્ડ વોટ ઇઝ સમ્યક ચારિત્ર. મીન્સ સમ્યક દર્શન એટલે એ બધી ચીજના બધા જ પદાર્થોને જાણી શકે છે. સમ્યક જ્ઞાન બી એટલે જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે જોવું. મીન્સ યુ કેન સી એવરીથિંગ વિથ અ લોટ ઓફ ક્લેરિટી. સમ્યક જ્ઞાન એટલે બધું જાણવું, જોવું અને જાણવું. દર્શન એટલે જોવું અને જ્ઞાન થવું એટલે જાણવું. સમ્યક ચારિત્ર એટલે ઇટ ઇઝ અ ક્વોલિટી ઓફ અવર, આપણે કોઈ બી વસ્તુથી મોહમાં ફસાઈ જઈએ, રાગમાં ફસાઈ જઈએ, દ્વેષમાં ફસાઈ જઈએ, તો ચારિત્ર હેલ્પ્સ ધેમ ટુ નોટ, એટલે એ પોતાને એકદમ સંયમમાં રાખે, કે એ કોશિશ કરે. એમને બી એટલી જ બધી, આપણે જ્યારે કોઈ બી ડિસિઝન લઈએ તો આપણા કર્મ છે ને, જે બી પુરાના કર્મ હોય એ તો આવવાના જ હોય એક્શનમાં. તો એટ દેટ ટાઈમ એમણે બી જ્યારે સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર એમને ભેદ વિજ્ઞાન કર્યું, તો એમના જ્યારે કર્મનો ઉદય આવશે
તો ડિફિકલ્ટ કર્મનો ઉદય આવશે. ફોર એક્ઝામ્પલ એક સ્ટોરી આપણે લઈએ કે અગર કોઈ તમને ગાળો આપે છે તો વોટ હેપન્સ, આપણે લોકો કોઈ ગાળો આપતા હોઈએ તો આપણે એના સાથે અટેચ થઈ જઈએ અને આપણે એને ડબલ ગાળો આપીએ કે ગાળો ન બી આપીએ તો અંદર અંદર ગુસ્સો તો કરી જ લઈએ, માઇન્ડમાં આપણે એના વિશે ખરાબ વિચારી લઈએ. સો વોટ વી ડીડ, મે બી ઇફ વી ડોન્ટ હેવ ધ સ્ટ્રેન્થ ટુ ડીલ વિથ હિમ તો આપણે અંદરથી એને ગાળો આપી દઈએ. બટ જે જ્ઞાની હોય ને એને ખબર, એને અંદરથી એવું ખ્યાલ આવી જાય કે આ મારા પૂર્વના કર્મ છે, એનો ઉદય છે, પણ હમણાં આ ઉદયમાં મારે જોડાવવું નથી. આઈ વિલ સ્ટે અલિપ્ત. અગર એ મને ગાળો આપે છે, અગર કોઈ આપણા ઘરે આવે ને આપણા માટે પ્રેઝન્ટ લઈ આવે અને આપણે એ પ્રેઝન્ટનો સ્વીકાર ન કરીએ તો શું થાય, એ પ્રેઝન્ટ પાછું લઈ જાય. એવી રીતે અગર કોઈ મને ગાળો આપે છે પણ અગર હું એનું સ્વીકાર ન કરું તો શું થશે, અગર હું એનું સ્વીકાર નહીં કરીશ ને તો વોટ વિલ હેપન, તો આપણે અગર એનું સ્વીકાર ન કરીએ તો ઓટોમેટિકલી પાછા એ એના પાસે જ વયું જશે. મીન્સ યુ ડીડ નોટ ગેટ અટેચ ટુ દેટ થિંગ. સો ઓટોમેટિકલી એને જ તકલીફ કરશે, આપણને તકલીફ નહીં કરે. ઇફ યુ ડોન્ટ ગેટ અટેચ તો એ આપણને યસ. હેતલ, but then see, I agree જે તું કે આપણી જોડે જે થયું એ આગલા કરમનું હોય whatever, okay, but when you are not responding to uh, when something is being done wrong to you, so many a times it is taken in a negative aspect also, no, for the opposite person to think about us. So what happens, if you don't react to things na, then they automatically settle. The more you react, the more it aggravates. Okay. And it is an art that you have to learn with time એમ. બિકોઝ આજે આખી ગેમ છે ને મોહ રાગ દ્વેષની, ધીસ ગેમ ઇઝ ઇનસાઇડ મી. વોટ વી થિંક કે આ બધા પર પદાર્થો મને હેરાન કરે છે. ઓકે, આણે મારા સાથે આવું કર્યું એટલે હું આવું કરું છું, આણે મારા સાથે આવું કર્યું એટલે હું આવું કરું છું. બટ ધ રિયલ સ્ટોરી ઇઝ કે આપણા અંદર જે મોહ રાગ દ્વેષ છે ને એ આપણને હેરાન કરે છે. વી ગેટ અટેચ્ડ, it is our problem, it is not anybody else's problem. So we have to identify કે how to get detached, how to આ જે એક્શન આવી, આ જે કરમ આવ્યું, ઇટ્સ ઓકે, આઈ વિલ નોટ રિએક્ટ. નોટ રિએક્ટિંગ ઇઝ અપ ટુ યુ. પણ કરમના ઉદય જે આવવાના છે ઇઝ નોટ અપ ટુ યુ. જે આવવાનું છે એ આવવાનું જ છે. યુ કેનોટ હેલ્પ વોટ ઇઝ Even if people are doing like, હવે કઈ રીતે હવે ફોર એક્ઝામ્પલ કિડ્સમાં કેવી રીતના હોય, ઘણા જણા ખાસ છો, they try to put them down in the group or something like that, okay. યસ So આપણે ઘણી વાર કેવી રીતે છોકરાઓને કે જવા દો, યસ યસ but યસ they feel કે mama, then they think they've put us down, so they feel superior and we've been shown that we are dumb, something like that, okay. યસ. So then what do you say, આવામાં like what do you put it as? So what, you have to make your mindset stronger. So the whole thing is that આપણે જે વસ્તુ સ્વરૂપ છે ને એને એક્સેપ્ટ કરવાનું છે ને. you have to even train your kids, or you have to make your mindset stronger that I will not react. If you stop reacting to things, then things automatically become milder for everyone. Automatically even that person's approach will change. Okay, so it's better to, even if they're putting you down, whatever, we just have to say, okay, it's okay, it's their mindset and we do not react. Yes, Be confident about what we are, right? Yes. So yes, you have to accept your own self એમ કે ઇટ્સ ઓકે. આઈ મીન આઈ એમ નોટ ફોર. એક છે ને હમણાં એક વિડીયો હતું, એમાં 3 ડોગ્સ હતા અને એક ચીતો હતો. ઓકે, સો દે હેડ વોટ દે હેડ ડન, બધાને એક સાથે એ લોકોની બેસિકલી દે વર ઓલ ઇન ધ જેલ એન્ડ દે ઓપન ધ જેલ બાર્સ એન્ડ દે વોન્ટેડ એવરી વન ટુ બી ઇન ધ રનિંગ રેસ એન્ડ whoever would win, who wins that race, so they wanted to compete with the dog and the cheetah. તો બધા ડોગ્સ એકદમ ફૂલ સ્પીડમાં ભાગ્યા and the cheetah did not even move. Okay, so why it did not move? So they actually
really wanted to understand the psychology that અરે અમે તો અહીંયા સ્પીડની રેસ લગાડી છે and this cheetah did not even move. So why he did not move? Because he did not think only that there was any competition. He thought that he was a for sure winner. Then why should I prove myself him? You are getting? We react because we want to prove ourselves that I am right. But if you are contented or happy from within yourself and you feel that no, whatever is happening, it's okay. I am happy. You have to be happy within. તો you will be, તો દરેક વસ્તુનો આન્સર તને મળી જશે. બટ એવરી ટાઈમ યુ રિએક્ટ નો દેટ ઇટ ઇઝ ગોઈંગ ટુ, પછી રાગદ્વેષ, આપણા રાગદ્વેષ હજી વધી જશે. ધ મોર યુ રિએક્ટ, ધ મોર ધ રાગદ્વેષ, ધ ગેમ ઇઝ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ ડિક્રીઝ. એમ. Okay, so even when people are trying to purposefully irritate you, okay, so rather than, saying anything, it's better to be quiet and show that things are not affecting you only, like that. So right? you don't have to show that, okay? This is a feeling, You have to feel that from within, કારણ કે અંદરના જો ભાવ એમ હોય કે કોઈ આપણને ગાળો આપે છે, ઓકે, અને મારા અંદરમાં એવા ભાવ છે કે હું બી અંદરથી એને ગાળો આપું છું, પણ આઈ એમ because I feel that now I am trying to understand and you have to feel from internally that no, you react but I won't. So you accept the reaction that whether you are reacting or not, from your અંદરથી તને એટલા ભાવ હોવા જોઈએ એમ કે હું Okay. yeah, so that is a feeling, a internal change in your own feeling એમ. અગર અંદરમાં કડવા ભાવ રહી ગયા ને તો ઈ આજે નહીં તો કાલે નહીં ચાલે. તો મલ્ટીપ્લાય થઈને રિએક્ટ થશે. that will be worst. Okay. So એના કરતાં બેટર છે કે તમે રિએક્ટ કરી દો. if you cannot control your emotions, okay, so you have to win yourself. This whole game is not about, you have to win yourself. The whole game is about winning. આપણા જે અંદરના જે ભાવ છે ને, મોહ, રાગ અને દ્વેષ, એને આપણે જીતવાનું છે. So we don't have to prove that other person that you are stronger or but only if you work on yourself, you talk to yourself that no, whatever happens, I am very happy, I am not going to react. You talk to yourself આપણને ખબર જ હોય કે આપણે કોઈ એવા વ્યક્તિને મળવાના છીએ જ્યાં આપણા ઇમોશનલ ઇમ્બેલેન્સ છે અને આપણને ખબર જ that I'm not going well with this person. So what you keep on talking with yourself કે નહીં, this is a inner game of myself and I want to win myself. આ મોહ રાગ દ્વેષમાં હું અટેચ નહીં થાઉં. Okay, so you have to, this game is about you. Don't misinterpret your game with somebody else. So you have to continuously have a self analysis, self study, and you start making pointers about your own self. Okay, see, this is the situation, this has happened, this is how I reacted. Next time I will make sure that I am little more milder, I will try to not react him. Okay. So you will have to win over the game for your own self. Nobody else can be a part of your game. Whatever decision you make, એવા જ કરમ પછી automatically આપણી સામે આવે. So yeah, you do things according to your aim. તો એવી રીતે મુનિસંઘના જે નાયક હોય એ નિર્વિકલ્પ સ્વરૂપમાં જ મગ્ન રહે, પણ કોઈ પણ વાર રાગ અંશના ઉદયના કરુણા બુદ્ધિ થાય તો ધર્મના લોભી અન્ય જીવોને ધર્મ ઉપદેશ આપે છે. તો ક્યારેક એમને બી રાગ આવી જાય છે, તો એમને કેવો રાગ આવે, જે આચાર્યોએ એમને ધર્મનો રાગ આવે, તો ધર્મનો રાગ આવે તો એ ઉપદેશ આપે કે એનું ધર્મનો ઉપદેશ આપે. તો એમનું ત્યારે એ ટાઈમમાં બી એમનું પુણ્યનો બંધ થાય. મીન્સ ઇટ ઇઝ નોટ જ્યારે તમે આત્મામાં લીન થાવ ને તો તમારો બંધ ન થાય, પણ જ્યારે તમે કોઈ બી સારી પ્રક્રિયા કરો, ધર્મની એક્ટિવિટી કરો, તો તમારો ધર્મનો પુણ્યનો બંધ થાય. જીવોનો ધર્મ ઉપદેશ આપે છે. દીક્ષા લેનાર યોગ્ય, જે દીક્ષા લેનારની યોગ્યતા હોય અને એને દીક્ષા લેવી હોય તો એને દીક્ષા આપે. આચાર્ય એ કામ કરે. પોતાના દોષને પ્રગટ કરનારને પ્રાયશ્ચિત. હવે કોઈએ પોતાને કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે, આઈ હેવ ડન સમ ચોરી, આઈ હેવ ડન સમથિંગ દેટ ઇઝ ફોલ્ટી,
તો એ આચાર્ય પાસે જઈને પ્રાયશ્ચિત માંગે અને આચાર્ય એને પ્રાયશ્ચિતની વિધિ બતાવે એને આચાર્ય કહેવાય. ઉપાધ્યાય. જુઓ, ઘણા જૈન શાસ્ત્રોમાં જ્ઞાતા જોઈને સંઘનું પઠન પાઠનના અધિકારી હોય છે. તો જે ઉપાધ્યાય હોય એ છે ને બધા શાસ્ત્રનો જ્ઞાતા હોય છે. મીન્સ એમને મ્યુટ યોર સેલ્ફ એવરીવન પ્લીઝ. સો જે આચાર્ય ઉપાધ્યાય હોય એ સર્વ જૈન શાસ્ત્રોના જ્ઞાતા હોય છે. ઉપાધ્યાય મુનિ સંઘને ભણાવવાના અધિકારી હોય છે. મીન્સ હી હેઝ ટુ, જે સાધુઓ એમના નીચે એમને બધાને ભણાવવાનું કામ ઉપાધ્યાય કરે. ઉપાધ્યાય ભવ્ય જીવોને જીનવાણીનું અધ્યયન કરાવે. મીન્સ જે જીવો, બે ટાઈપના જીવો હોય, એક ભવ્ય હોય અને એક અભવ્ય હોય. જે અભવ્ય હોય એ ક્યારે પણ મોક્ષ ન પામી શકે અને જે ભવ્ય જીવ હોય એ મોક્ષ પામી શકે. સો ધેર આર બાય ડિફોલ્ટ 2 કેટેગરીઝ. તો જે ભવ્ય જીવ હોય ને એને જીનવાણીનું અધ્યયન કરાવે. ઉપાધ્યાય ભગવાન અતિન્દ્રિય સુખના ભોગતા હોય છે. મીન્સ જે અતિન્દ્રિય સુખ છે, જે આપણે માનીએ છીએ એ ઇન્દ્રિય સુખ છે. મીન્સ આંખ, નાક, કાન એ બધાથી થતું જે સુખ હોય ને એને ઇન્દ્રિય સુખ કહેવાય. અને અતિન્દ્રિય સુખ એટલે આત્માનું સુખ, પોતાનું જે સાચું સ્વરૂપ છે, જેવી વસ્તુ સ્વરૂપ છે એનું સુખ. એવા ઉપાધ્યાય ભગવાનને મારા નમસ્કાર હોજો. તે સમસ્ત શાસ્ત્રોનો સાર, આત્મ સ્વરૂપમાં એકાગ્રતા, અધિકતર તો તેમાં લીન રહે છે. કોઈક વાર કષાયના અંશના ઉદય, જો ઉપયોગ ત્યાં સ્થિર ના રહે તો શાસ્ત્રના સ્વયં વાંચે અને બીજાને ભણાવે છે તે ઉપાધ્યાય છે. તેઓ મુખ્યપણે 12 અંગના પાઠી હોય છે. સો 12 અંગના પાઠી એટલે એમનું મિનિમમ નોલેજ ઇઝ 12 અંગના એ પાઠી હોય છે. એ આપણા જૈન શાસ્ત્ર છે એમના તે પાઠી હોય છે. આચાર્ય અને ઉપાધ્યાય. નાવ વી આર ટોકિંગ અબાઉટ ધ સાધુઝ. આચાર્ય અને ઉપાધ્યાયને છોડીને અન્ય સમસ્ત જે મુનિ ધર્મનો ધારક હોય છે અને આત્માની સાધના વડે 28 મૂળ ગુણનું અખંડ પાલન કરે છે. સમસ્ત આરંભ અને અંતરંગ અને બાહ્ય પરિગ્રહથી રહિત હોય છે. મીન્સ એમના પાસે કોઈ પરિગ્રહ ન હોય. પછી આપણા શાસ્ત્રમાં અમુક આચરણ લખ્યા હોય એ પ્રમાણે જે સાધુ હોય એનું આચરણ હોય છે. તે સદા જ્ઞાન ધ્યાનમાં લવલીન હોય છે. એ પોતાને હંમેશા વધારે ટાઈમ તો જ્ઞાન અને ધ્યાનમાં જ લીન રાખે. એટલે પોતાના સ્વરૂપમાં જ લીન રાખે. સદા જ્ઞાન ધ્યાનમાં લીન હોય. સંસારિક પ્રપંચથી સદા દૂર રહે છે. તેઓ સાધુ પરમેષ્ઠી કહેવાય છે. આ રીતે પંચ સ્વરૂપ વિતરાગ વિજ્ઞાનમય છે, માટે તેઓ પૂજ્ય છે. તો આપણા જે પંચ પરમેષ્ઠી કેવા છે? તો પૂજ્ય છે. મીન્સ વી રિયલી બાવ ડાઉન ટુ ધેમ અને વી આર રિયલી થેન્કફુલ કે એમણે એક માર્ગ કર્યો છે અને એ બધા જીવોને કહે છે કે ઉપદેશ આપે છે કે આ માર્ગ, ધીસ ઇઝ ધ બેસ્ટ માર્ગ. તમે આ માર્ગથી પોતાના બોડી અને સોલને ડિફરન્ટ કરી શકશો અને હંમેશા સુખી થઈ શકશો. મીન્સ આજે સુખ છે કાલે નથી એવું નહીં. યુ કેન ગેટ ઇન ધ પરમનન્ટ કેટેગરી ઓફ સુખ. એવું આપણા સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, અર્યંત અને સિદ્ધનું સ્વરૂપ આપણે જાણ્યું. તો હવે કોઈને આના વિશે ડાઉટ હોય તો પૂછી લો, નહીં તો વી કેન સ્ટાર્ટ વિથ ધ ચેપ્ટર ઓફ ઇન્દ્રિય. એની ડાઉટ્સ? નો. ઓકે, તો આપણે ઇન્દ્રિય વિશે જાણશું હવે. ચોથો પાઠ ઇન્દ્રિય. બા, પિતાજી, જૈન કેમ કહેવામાં આવે છે? તેઓ જૈન છે તેથી જૈન કહેવામાં આવે છે. જીનના ભક્ત તે જૈન અથવા જીન આજ્ઞા માને તે જૈન. જીન દેવના બતાવેલા માર્ગ પર ચાલનાર જ સાચા જૈન હોય છે. અને જીન કોણ છે? જેમણે મોહ, રાગ, દ્વેષ
અને ઇન્દ્રિયને જીતી તે જ જીન છે. સો નાવ હુ ઇઝ જીન એટલે આપણા જે જીનેન્દ્ર ભગવાન છે એ કોણ છે? તો જેણે મોહ રાગ દ્વેષ અને ઇન્દ્રિયને જીતી લીધું તે જ જીન છે. તો ઇન્દ્રિયો શું આપણા શત્રુ છે? નાવ દેર ઇઝ અ ક્વેશ્ચન કે જે ઇન્દ્રિય એટલે શું? સૌથી પહેલાં આંખ, નાક, કાન, આપણા જે બધા પાંચે ઇન્દ્રિય છે એ આપણા ઇન્દ્રિય છે. સો somebody is asking a question કે એ શું આપણા એ શત્રુ છે? શું તે આપણા જ્ઞાનમાં સહાય કરે છે? પણ નાવ એ સેઝ કે એ તો આપણા જ્ઞાનમાં સહાય કરે, મીન્સ ઇટ ઇઝ હેલ્પિંગ અવર નોલેજ એમ. શરીર જે ચિહ્ન આત્માને જ્ઞાન કરવામાં સહાય છે તે જ ઇન્દ્રિય છે. મીન્સ આપણે અતિન્દ્રિય જ્ઞાનને પ્રાપ્ત નથી કર્યું. એટલે હમણાં અગર હું ચોપડી વાંચું છું કે જીનાગમ વાંચું છું તો હું કયા વસ્તુથી? હું મારી આંખથી આ જીનાગમને વાંચું છું, રાઈટ? સો એ રીતે એ પૂછે છે કે અરે આ તો આપણને ઇન્દ્રિયથી, તો હું મારા કાનથી આઈ એમ યુઝિંગ ઓલ ધીઝ ઇન્દ્રિયસ ફોર માય ગુડ, દેન હાઉ ઇઝ ઇટ માય શત્રુ? એવું ક્વેશ્ચન પૂછે છે. હા પુત્રી, સંસારી જીવ ઇન્દ્રિયોના જ્ઞાનમાં સમયમાં નિમિત્ત થાય છે. મીન્સ જે સંસારી જીવને ઇન્દ્રિય જ્ઞાનમાં નિમિત્ત થાય છે, દેટ ઇઝ ટ્રુ. પણ એક વાત એ જ છે કે વિષય ભોગમાં ફસાવવામાં પણ નિમિત્ત થાય છે. મીન્સ ઇન્દ્રિય બેઉ કામ કરે. ફોર એક્ઝામ્પલ કે અગર આપણે સ્મેલ જોઈએ તો કયું પરફ્યુમ સૌથી સારું છે? તો એનું સ્મેલથી આપણે અરે આ તો સૌથી સરસ છે. ટેસ્ટ, અરે ધીસ ફૂડ ઇઝ ઓસમ. એટલે ઇન્દ્રિય બંને કામ કરી શકે. આપણને જ્ઞાનમાં બી નિમિત્ત બની શકે, જેવી રીતે કે જીભ છે તો આપણને બોલવાનું બી કામ કરે છે. આપણે હમણાં સારું બી બોલી શકીએ અને ખરાબ બી બોલી શકીએ. આપણે કોઈ બી કામ હોય એમાં ખરાબ અને સારું બંને હોય તો ઇન્દ્રિયો તો they can help you in anything. વિષય ભોગમાં ફસાવાનું બી કામ ઇન્દ્રિય કરી શકે અને જાણવાનું બી કામ ઇન્દ્રિય કરી શકે. નાઉ યુ હેવ ટુ ડિસાઇડ દેટ વોટ ઇઝ રાઇટ ફોર યુ એમ. તો દેટ ઇઝ વાય યુ હેવ ટુ બી અલર્ટ. તો આ ઇન્દ્રિય વિષય ભોગવવાને ફસાવવામાં પણ નિમિત્ત છે અને તેથી એને જીતનાર જ ભગવાન બની શકે છે. સો હુ કેન બીકમ ભગવાન? જ્યાં ઇન્દ્રિયને જીતે ને એ જ ભગવાન બની શકે. તો આ ઇન્દ્રિયોનો ભોગ છોડવો જોઈએ, ઇન્દ્રિય જ્ઞાન તો નહીં. તો એક ક્વેશ્ચન રેઝ કરે કે આ ઇન્દ્રિયનો જે ભોગ છે એ આપણે છોડવો જોઈએ, પણ ઇન્દ્રિય જ્ઞાન તો નહીં. ઇન્દ્રિય કેટલી છે અને કયા જ્ઞાનમાં નિમિત્ત છે તે તું જાણે છે? અગેન અ ક્વેશ્ચન ઇઝ રેઝડ કે ઇન્દ્રિય કેટલી છે અને તે કયા જ્ઞાનમાં નિમિત્ત છે? ડુ યુ નો દેટ? હા, તે 5 હોય છે. સ્પર્શ ઇન્દ્રિય, રસ ઇન્દ્રિય, જ્ઞાન ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય અને કર્ણ ઇન્દ્રિય. સ્પર્શ ઇઝ ટચ, રસ ઇઝ ટેસ્ટ, જ્ઞાન ઇઝ યર્સ, ચક્ષુ ઇઝ આઈઝ અને કર્ણ ઇઝ કાન. સારું, હવે કહો કે સ્પર્શ ઇન્દ્રિય કોણ? યસ, ધીરે ધીરે બોલ ને તો આઈ વિલ જસ્ટ મેક અ નોટ. આ જો ધીસ બુક ઇઝ ઓપન અને આમાં એટલે મીન્સ કયું છે એમ. ઓકે. સ્પર્શ ઇઝ ટચ, સ્પર્શ ઇન્દ્રિય ઇઝ ટચ, સ્પર્શ. રસ ઇઝ ટેસ્ટ, હા, ઘ્રાણ ઇઝ this what do you call yours? what it is? જ્ઞાન ઇન્દ્રિય means yours એમ. Okay. ચક્ષુ ઇઝ આઈઝ Okay. અને Fine. જ્ઞાન ઇઝ સ્કિન. જ્ઞાન ઇઝ સ્કિન હોય ને આપણી. Okay. અને કર્ણ ઇઝ કાન. Kaulan. કર્ણ ઇઝ કાન. કર્ણ. હા. ઓકે, સારું. Yeah. હવે આપણે સ્પર્શને ઇન્દ્રિય કોને કહે છે? સ્પર્શ ઇન્દ્રિય હલકું, ભારી, લુખ્ખું, ચીકણું, કઠણ. એ સ્પર્શ સ્કિન. એકચ્યુઅલી આમાં ડિસ્ક્રિપ્શન આવશે, વીલ જસ્ટ રીડ ઇટ તો આપણને આઈડિયા આવી જશે. Fine. No worry. યા હલકું, ભારી, લુખ્ખું, ચીકણું, કઠણ, નરમ, ઠંડુ, ગરમ,
જ્ઞાન થાય છે તે સ્પર્શ ઇન્દ્રિય. એટલે વેન બી આપણને હલકું ભારી કોઈ વસ્તુ ખ્યાલ આવે, ચીકણું છે કે લુખ્ખું છે, ડ્રાય છે, કઠણ છે કે નરમ છે, ઠંડુ છે કે ગરમ છે, આવી રીતે આપણને જે બધું એ સ્પર્શ ઇન્દ્રિયથી આપણને જ્ઞાન થાય. જાણે છે તો આત્મા જ ને? હા હા, ઇન્દ્રિય તો નિમિત્ત માત્ર છે. આ આપણને બહુ ખ્યાલ રાખવા જેવી વાત છે કે હુ ઇઝ ધ નોઅર. અગર આ બોડીમાં સોલ ન હોત તો શું એ જાણી શકત? નહીં. તો આપણે જાણે કોણ છે આ બધું? આ ડિફરન્સ કે અરે આ તો હલકું છે, આ તો ભારી છે, આ તો કઠણ છે, આ તો નરમ છે. તો આ બધું જાણે કોણ છે? તો આ જાણે આપણું જ્ઞાન છે. સો આત્મા જાણે છે. ઓકે, ઇન્દ્રિય તો માત્ર નિમિત્ત છે. મીન્સ ઇન્દ્રિય ઇઝ ઓનલી ધ નિમિત્ત. એવી જ રીતે જેનાથી ખાટું, મીઠું, કડવું, કષાય અને તીખું સ્વાદ જાણી શકાય તે જ રસઇન્દ્રિય છે. જીભ જ રસ કહેવાય છે. મીન્સ જીભ જે હોય છે એ રસઇન્દ્રિયનું કામ કરે છે. કડવું, તીખું, વોટ ઇઝ ધ ટેસ્ટ? સો અગેન સેમ, જે જાણે છે એ આપણે પોતાના આત્મા વિશે જાણીએ છીએ અને જીભ તેને જાણવામાં નિમિત્ત થાય છે. અને સ્પર્શ શું છે? સ્પર્શ તો આખું શરીર જ છે. હા, અને જેનાથી આપણે સૂંઘીએ છીએ તે જ નાક ઘ્રાણ ઇન્દ્રિય કહેવાય છે. સુગંધ અને દુર્ગંધ જ્ઞાનમાં નિમિત્ત થાય છે. મીન્સ નાક ઇઝ જ્ઞાન ઇન્દ્રિય. ઓકે, તો એ આપણને સુગંધ અને દુર્ગંધમાં નિમિત્ત થાય છે. ધીસ ઇઝ ડર્ટી, ધીસ વોઝ ફાઉલ સ્મેલ, સો દેટ ડિફરન્શિએટ. બટ હુ ઇઝ ધ નોઅર બિહાઇન્ડ ધીસ થિંગ? ઇઝ અવર જ્ઞાન. આત્મા જાણે છે અને નાક તેમાં એનું નિમિત્ત બને છે જાણવામાં. અને રંગના જ્ઞાનમાં નિમિત્ત કોણ હોય છે? આંખ. આ જ ચક્ષુ કહેવાય છે. જેને કાળો, નીળો, પીળો, લાલ અને સફેદ રંગનું જ્ઞાન થાય છે. મીન્સ આપણે કોઈ બી વસ્તુઓને જોઈએ અને આપણને એનું જ્ઞાન થાય જોવાથી, તો એ આપણને ચક્ષુ ઇન્દ્રિયથી થાય છે. ચક્ષુ ઇન્દ્રિય અને જેનાથી આપણને સાંભળીએ છીએ તે જ કાન છે, જેને કાન અથવા શ્રોત ઇન્દ્રિય કહેવામાં આવે છે. તો જે કાનનું કામ શું છે કે એ આપણને સાંભળવામાં કામ આવે છે, જેનાથી આપણે જાણીએ છીએ. Anytime the meeting will get over, once more we will revise next time also, but right now I am continuing. તું તો બધું જ જાણે છે, પણ એ બતાવો કે પાંચોય ઇન્દ્રિય કઈ વસ્તુને જાણવામાં નિમિત્ત છે? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને અવાજ તથા શબ્દોને જાણવામાં જે નિમિત્ત થાય છે. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ તો પૂતગલના ગુણ છે. તેથી તેના નિમિત્તથી તો માત્ર પૂતગલનું જ જ્ઞાન થયું, આત્માનું જ્ઞાન તો થયું નહીં. આ બધી ક્વોલિટીઝ જે છે ને એનાથી આપણને કોનું જ્ઞાન થયું? પૂતગલનું જ્ઞાન થયું, પણ આત્માનું તો જ્ઞાન થયું નહીં. અવાજ અને શબ્દોનું જ્ઞાન તો શું તો થયું જ ને? તે તો પૂતગલની જ પર્યાય છે ને. આત્મા તો અમૂર્તિક ચેતન પદાર્થ છે. આત્મા કેવો પદાર્થ છે? અમૂર્તિક છે. મીન્સ એના પાસે કોઈ ફોર્મ નથી. ચેતન એટલે જ્ઞાન, જે કામ જાણવાનું કામ કરે છે એ આત્મા છે. તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને અવાજ શબ્દ છે જ નહીં. તેથી ઇન્દ્રિયો તેને જાણવામાં નિમિત્ત થઈ શકતી નથી. એટલે ઇન્દ્રિયોના ઓલાથી આપણે આત્માને નહીં જાણી શકીએ. યુ વિલ હેવ ટુ અપ્લાય યોર જ્ઞાન ઓન અનધર લેવલ ટુ નો યોર સેલ્ફ. અગર આત્માનો અનુભવ કરવો હશે તો ઓનલી આપણે આપણા જ્ઞાનના જોરથી જાણી શકશું. આપણે ઇન્દ્રિયો મીન્સ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આ બધા પૂતગલને જાણવામાં કામ આવે, આત્માને જાણવામાં કામ નહીં આવે. આત્મા એક અતિન્દ્રિય વસ્તુ છે. એના માટે આપણે પોતાના પ્રબળથી જાણી શકશું આત્માને, આપણા અનુભવથી જાણી શકશું. આપણે સેલ્ફ એનાલિસિસ કરવું પડશે કે જ્ઞાન શું છે. વી વિલ હેવ ટુ મેક અવર ઓન નોટ્સ ટુ નો અવર ઓન સેલ્ફ.
એ આપણે પૂતગલના માધ્યમથી જાણી નહીં શકીએ બિકોઝ જ્ઞાન અતિન્દ્રિય હોય છે. ન થાય તો ભલે ન થતું, જેને જાણવામાં નિમિત્ત છે તે જ બરાબર છે. કેવી રીતે? આત્માનું હિત તો આત્માને જ જાણવામાં છે. તેથી ઇન્દ્રિય જ્ઞાન પણ તુચ્છ છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન પણ તુચ્છ કહેવામાં આવ્યું છે. ઇઝ ધ મીટિંગ ઓન? 42 મિનિટ્સ થઈ ગઈ છે. Yeah, it's on. ઓકે. તેવી જ રીતે માત્ર પરને જાણનાર ઇન્દ્રિય જ્ઞાન પણ તુચ્છ જ છે તથા આનંદ અને અતિન્દ્રિય જ્ઞાન જ ઉપાદેય છે. મીન્સ જે આપણે સાને ગોતવાની કોશિશ કરવાની છે પોતાના જ્ઞાન વડે આપણને પોતાનું સ્વરૂપ જાણીએ તો આપણને અતિન્દ્રિય સુખ અતિન્દ્રિય જ્ઞાનનો અનુભવ કરવાનો છે. મીન્સ આપણું સ્વરૂપ લિમિટલેસ છે. આપણું સ્વરૂપ it's much more than we think that our સ્વરૂપ is.